બોરો સારો નથી. કામ છો નું ખાય એનું કામ નથી, માવા ખાય એનું કામ છે. પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે ઉત્તરાયણ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને બધાને હેપી મકર સંક્રાંતિ. તો આજે અમે તમને સુરતની કેવી ઉત્તરાયણ હોય છે એ તમને અમે દેખાડીશું. તમે આખો વ્લોગ જોઈજો. અહીંયા અમારા ધાબા પર તો સગાવ એવું છે નહીં, કારણ કે આજુબાજુ બધા બિલ્ડિંગ નડે છે, એટલે અમે અમારા ભાઈને ત્યાં જવાના છીએ. હું ને મારા લાલભાઈ બધું રેડી કરી રહ્યા છે. ચશ્મા બસમાં કપડાં બપડા નવા પહેરી લીધા છે અને બે તૈયાર છીએ જવાનું છે ભાઈને ત્યાં. તો મારા ભાઈના ધાબા પર આવી ગયા છે, હું લાલભાઈ બે, અને અમારી સાથે મારા કાકાનો છોકરો છે. આ છે હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, ભાભી, ગટ્ટુ. એ માવો બને તો કે અલ્પેશભાઈ કિન્ના બાંધી રહ્યા છે, પતંગ રેડી કરે છે. અલ્પેશભાઈ બોલો ભાઈ, હા જવાબ દેજો. તો આ વર્ષે કેવી છે ઉત્તરાયણ? પવન નું વિશે? પવન તો બહુ સારો છે, દોરો સારો નથી. હા, કેમ દોરો સારો નથી? 50 પતંગે એક પતંગ કાપી છે. 50 પતંગ તમારી કપાઈ ગઈ, પછી એક પતંગ કાપો છો, તો દોરો સારો નથી. એટલે દોરામાં ખર્ચો કરવાનો હતો. દોરામાં ખર્ચો કર્યો, પણ કાચ વાળી દોરી પાઈ દીધી, લીસી પાઈ નથી. આ કાચ બહુ આમ કર્યું ને એટલે કકરી વાળો કાચ છે. આમાં તમે જોઈ શકો છો, કાચ એકદમ ચમકી રહ્યો છે. તો આ કાચ વાળો આપણે છે ને બહુ કાચ વાળો નહીં, બહુ કાચ નહીં નખાવાનો, લીસો થોડો નખાવાનો. થોડું અને આ કિન્ના બાંધવાની ટીક આવે છે. આવી રીતે કિન્ના બાંધો ને એટલે પતંગ એકદમ સ્થિર રહે, એક બાજુ નમતાય ના રહે. હા, તો આ વર્ષે તમે કેટલાનો દોરો પવરાયો? આ વર્ષે પવરાયો તો મહાસાગર 12 તાર, જે રીલ આવી હતી 1050 ની, અને 300 રૂપિયા પવરાવાના થયા હતા, અને 90 રૂપિયાની ફિરકી હતી. હા, પતંગ કંઈક 150 પતંગો લાવ્યા છે, અને લગભગ 1600 રૂપિયાની પતંગો થઈ છે. એક 300 વાળું કમ્પ્યુટર લાવ્યા છે. પતંગો ખ્યાલ જાય તો કમ્પ્યુટર અમારો ખ્યાલ ન જાય. અને થોડાક છોકરાને લાવી દીધા નાના કમ્પ્યુટર લગાડ્યા. તો આજે છે એ પટેલ છે, અમારા પટેલ જમ છે એ અમારા જમ. એમનો પતંગ સગાવતા નહીં જ આવડતું, પણ હરક પદુડા બહુ છે. કમ્પ્યુટર એ મોટું લાવ્યા દેખાડો કરવા. અમારા રોહિતભાઈ પણ આવી ગયા છે, મારા કાકાનો છોકરો છે. હાર્દિકભાઈ સ્વાગત કરો એનું. તો નમસ્કાર મિત્રો, રોહિતભાઈ આવી ગયા છે મેં ધાબા ઉપર. હવે તમે ખાલી જોવો એનો પતંગનો પેચ. જે પતંગ આવ્યો, પતંગ સ્ટાર છે, આ લૂંટવામાં વધારે ધ્યાન દે છે. પેલા માવો બનાવી નાખી અમે મિત્રો. પેલો માવો કામ છો નું ખાય એનું કામ નથી, માવા ખાય એનું કામ છે કાપવાનું. આ સ્પેશિયલ માવો લવર માટે. લાલભાઈ આપણે પતંગ તૈયાર કરી રહ્યા છે. લાલભાઈ ની છોટ થઈ ગઈ.
આમ આગો ઉભો રે થોડોક. અલ્પેશભાઈ ની પતંગ શક્તિ નથી, ઘણી મહેનત કરે છે. હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ આપણને બેસી. હાર્દિકભાઈ ઉત્તરાયણ વિશે હા બે ખબર કેવા નથી. હા પતંગ લગાવો કે ભાઈ, મને પતંગ લગાવવા દો. વ્લોગ વાળા હેઠ જ આપી જાય છે. અસામાજિક તત્વો પણ અહીંયા હાજર છે. એમને ખાલી કામ છે પરીક્યું પકડવાનું. હા હા ભાઈ આપણે મુંબઈમાં રહે છે, સાઈન સુરતમાં શું લેવા આવ્યો છે? આવા અસામાજિક તત્વો આપણે ઘરે ન બોલાવાય. ભાજી બનાવે છે ઢોસા, મોટા ભાઈ બી બનાવે છે ઢોસા. અમે બનાવી રહ્યા છે પાપડ ઢોસા. તમારે જમવા હોય તો આવી જાઓ. હા તો કઈક બીજું બનાવતા લાગો તમે. અમે પાપડ ઢોસા બનાવી છે. ભાઈ તમારે બે શબ્દ કેવા છે? ભાઈ બી લાગે શરમ, નવા નવા ભાઈ બી. હાલો મિત્રો, તો આપણે બપોરે પતંગ ચગાવીને થાકી ગયા છીએ અને વાગી ગયા છે 1:30. તો 1:30 વાગે આપણે ગરમા ગરમ ઢોસો બની ગયો છે ઘરે, હોટલ જો ફર્સ્ટ ક્લાસ. તો આપણે ઘરે જમવા બેસી ગયા છીએ. આ છે ફોટો સેશન ચાલી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈયામાં સ્વાદ પાડું એમ પાણી જોરથી કહી દે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પતંગો પડી રહી છે અને બધા ફોટો પાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. અહીંયા આપણે 2 દિવસ ઉત્તરાયણ હોય છે. આજ તો એટલું બધું નહીં હોય, પણ કાલે વાસી ઉત્તરાયણનું વધારે હોય છે સુરતમાં. થાકી ગયા છે સો, હવે બધા થાકી ગયા છે, શાંતિથી બેસી ગયા છે. પતંગ સગાવે એવા નથી રહ્યા, હવે કાલ સગાવશે. અલ્પેશ
આ પંપુડું આપણે વગાડે થાકી ગયા અને અવાજે ગળાનો બેહી ગયો છે અને હાથમાં દોરા એટલા વાગી ગયા છે ને પાછા નો પૂછો ખાવું વાત. હોય ને તો સમસ્યા ખાવું પડશે એવું લાગે છે ડાયરેક્ટ તો શાક નહીં ખાઈ મળશે એવું જો આપ કેટલું વાગ્યું છે તો એટલે ભાઈ બાકાજી કે બોલો પાછા બોલાય કે નહીં કાલનો બોલાય? નેક્સ્ટ ડે બાકી છે હો આ ફૂલ બાકાજી બોલાવે છે આ ડોય બોય એ તારા કઈ કેવું હાર્દિકભાઈ તમે કેવો થાક્યા છો ના આજે હું સડાવું હું તો જો ભાઈ થાક્યો નથી હજી. એક પતંગ પેલે સડાવું છે હજી પતંગ ચગાવવાની છે 7 વાગ્યા સુધી. હા દેખાય તાર પછી ખબર પડે કેવા થાક્યા છે. બાકી તમે તમારે આ કાલ સગાવાની છે કે નહીં કાલે ફૂલ બાકાજી કી. ખવાનું જવા દે રોહિતભાઈ ને ભૂખ લાગી ગઈ છે હવે હું ધોઈ બે બટાકા ખાવી પછી આવતા રહેજો મોરો હે ધોઈ ભાઈ બી આજે રાંધવાનું છે કે નહીં રાંધવાનું નહીં આજે રજા છે હોટલમાં જવાનું છે કઈ હોટલમાં હોટલનો વ્લોગ હોટલમાં જવાનું છે ને ખર્ચો કરાવવાનો છે મોટા ભાઈ. હોટલમાં જવાનું હોટલમાં નાખો પછી ધોઈ દો પછી એ કાંઈ નહીં ના હોટલમાં કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે તો વાગી ગયા છે રાતના 10 અમે અમારી રૂમે આવી ગયા છીએ જમી બમી લીધું છે હવે સીધું હુવાનું જ બાકી છે એટલે આજ તો સીધું હુએ જ જવાનું છે અને બાકીનું કાલે પાછી ઉત્તરાયણ છે એ તમને આવતા વ્લોગમાં હું બધું દેખાડીશ પણ આજના વ્લોગમાં ખાલી આટલું જ આ મારો પહેલો વ્લોગ હતો એટલે થોડી ઘણી ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો નાનો ભાઈ સમજીને બાકી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો આવતા રહેશે વધારે હું મહેનત કરીશ હારી અને સારા વિડીયો બનાવીશ સારા વ્લોગ બનાવીશ તમે ખાલી સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને તમારો સપોર્ટ દેખાડતા રહેજો તો આવજો બધાને જય શ્રી કૃષ્ણ